3 કલાક માટે રહેજો તૈયાર। ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાની જે કહેર બતાવવામાં આવી રહી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત અને જે સૌરાષ્ટ્રના ભાગ છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે। તમારા સ્ક્રીન ઉપર અત્યારે તમે વેધર એનાલિસિસ રિપોર્ટ જોઈ શકો છો। ગુજરાત રાજ્યની અંદર મધ્ય ભાગના જેટલા પણ વિસ્તારો છે એને વરસાદ કવર કરી રહ્યું છે। અત્યારે તમે જોઈ શકો છો જ્યાં ગુજરાતમાં ઓખાથી લઈ અને અમદાવાદ સુધીના જેટલા પણ વિસ્તાર આવે છે, આ તમામ વિસ્તારની અંદર વાવાઝોડા સ્વરૂપે પવન ફૂંકાઈ રહ્યા છે અને આ વિસ્તારોની અંદર ગુજરાત રાજ્યના એ ભાગના વિસ્તારો છે કે જ્યાં અત્યારે મિત્રો વરસાદીય સિસ્ટમના પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી હતી એ એક્ટિવિટી સામે આગામી 3 કલાક માટે વરસાદ છે એ ચાલુ રહેવાનો છે। કડાકા ભડાકા સાથે વીજળી પડવાની છે અને પવનની ગતિ પણ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની પવનની ગતિ પણ દર્શાવવામાં આવી રહી છે। એ સાથે જ એક બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે અને અરબી સમુદ્રની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ અને વેલમાર્ક સ્વરૂપે છે એ આગળ વધી રહ્યું છે અને આ જે ડીપ ડિપ્રેશન વેલમાર્ક સ્વરૂપે આગળ ધકેલાઈ રહ્યું છે એ સમગ્ર ગુજરાત રાજ્યને અસર કરી શકે એવી અપડેટ અત્યારે મળી રહી છે। ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યના જે વિસ્તારો છે એ વિસ્તારોને આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે અસર કરશે। આગામી 24 કલાક માટે પણ વરસાદીય સિસ્ટમની જે અપડેટ સામે આવી છે એના પણ આપણે સમાચાર મેળવશું અને સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ જોઈએ તો મિત્રો સેટેલાઇટ પિક્ચર આધારિત પણ તમારા સ્ક્રીન ઉપર અત્યારે દર્શાવવામાં આવેલ જે સેટેલાઇટ ઇમેજ છે એ ઇમેજમાં પણ તમે જોઈ શકો છો। જૂનાગઢ, ઉના, ભાવનગર, રાજકોટ આ 4 એવા સિટી છે કે ત્યાં અત્યારે વરસાદીય સિસ્ટમ છે એ જામી દેખાતી રહી છે અને આ વરસાદીય સિસ્ટમની અંદર ગુજરાત રાજ્યના એ ભાગના વિસ્તારો કે અસર કરશે કે જ્યાં અત્યારે મિત્રો વરસાદ પડી રહ્યો છે। તમારા વિસ્તારની અંદર પણ વરસાદ પડી રહ્યો હશે। કાળા ડિબાંગ વાદળો ઘેરાવો જોવા મળી રહ્યો છે। આ સાથે જો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ આગળ વધશે તો સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોને ખાસ મોટી અસર પડશે અને એમાં પણ વરસાદીય સિસ્ટમ ઓખાથી લઈ અને ભાવનગર સુધીના જે દરિયાકાંઠો વિસ્તાર છે એ વિસ્તારોની અંદર તો મોટા ભાગના વિસ્તાર એ છે જેમાં પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ અને ઉના આ જે 5 સિટી તમને અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે, આ 5 સિટીની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે। તો આજ બપોરથી જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય પ્રી મોન્સૂન એક્ટિવિટીનો તો એ પણ તમે જોઈ શકો છો અને આવનારા દિવસોની અંદર જો ચોમાસું બેસશે તો ચોમાસું ક્યારે બેસશે એ અંગે તમને દર્શાવીએ તો અત્યારે માહિતી પ્રમાણે 16 મેના રોજ ચોમાસું બેસવાની છે એ સંભાવના દર્શાવવામાં આવી રહી છે। 16 તારીખ સુધીમાં જો ચોમાસું બેસે તો ચોમાસાની જે પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે અત્યારથી જ દર્શાવવામાં આવતી હોય છે અને આ પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાત રાજ્યના મોટાભાગના એવા વિસ્તારો કવર થતા હોય કે જ્યાં અત્યારે ચોમાસાની સિસ્ટમ છે એ આગળ વધતી હોય અને એ જે ચોમાસાની સિસ્ટમ આગળ વધી એ મિત્રો અત્યારે રાજકોટ સુધી છે એ વરસાદીય આબોહવામાં જોવા મળી રહી છે ને આ વરસાદીય આબોહવામાં સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જુઓ તો ભારત દેશની અંદર અત્યારે મિત્રો ગુજરાત એ સિવાય વિશાખાપટ્ટનમની બાજુના જે વિસ્તાર છે એ વિસ્તાર એટલે કે દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે જોવા મળતી સિસ્ટમ છે આગળ વધી રહી છે। આ સાથે જ અરબી સમુદ્રની અંદર એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં જો ફેરવાશે તો આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના ભાગરૂપે ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ બદલાતું જોવા મળશે ને આ વાતાવરણની અંદર મિત્રો અત્યારે એવી અસર કોઈ પણ પ્રકારની દર્શાવવામાં નથી આવી પરંતુ આગામી 3 કલાક ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે। ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન વરસાદીય સિસ્ટમનો જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આજે મિત્રો 10 મેના રોજ જે વરસાદ પડ્યો હતો એ જ વરસાદ આવનારા 11 મેના રોજ એટલે કે જે હવામાન વિભાગ દ્વારા IMD દ્વારા અને ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાંતો પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે
આગાહી દર્શાવવામાં આવી હતી એ આગાહી મિત્રો 13 મે સુધીની હતી, એટલે કે 13 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર છે વરસાદીય રાઉન્ડ છે એ જોવા મળવાની સંભાવના દર્શાવવામાં આવી હતી। આ સાથે ગુજરાત રાજ્યની અંદર જે આબોહવામાનની અંદર અસર કરતી જે પણ પિક્ચર છે એ તમે જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂ ઇમેજ પણ જોઈ શકો છો, જેમાં અરબી સમુદ્રની અંદરથી જે કાળા ડિબાંગ વાદળો છે એ ગુજરાત રાજ્ય તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને આ જે કાળા ડિબાંગ વાદળો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે એ સમગ્ર ગુજરાત રાજ્યને ઘેરાવો તરીકે છે એ સાબિત થઈ શકે છે આવનારા દિવસોની અંદર, એટલે કે 13 મે સુધીમાં આવનારા 3 દિવસ પણ આગાહી દર્શાવવામાં આવી છે અને આગામી 3 કલાક પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। આજ રાત્રિ દરમિયાન જે વરસાદીય રાઉન્ડ જોવા મળશે એ રાઉન્ડ કયા વિસ્તારની અંદર અસર કરશે એ પણ આજના વિડીયોમાં જોઈશું। તો મિત્રો આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે તો જ તમને ખ્યાલ પડશે કે તમારા વિસ્તારની અંદર જે વાતાવરણીય સિસ્ટમ છે એ કેટલી અપડેટ થઈ છે અને દિવસે ને દિવસે આ જે વાતાવરણીય સિસ્ટમ છે એ કયો ભાગ લઈ રહી છે કે જ્યાં ગુજરાત રાજ્યના એવા વિસ્તારો કવર થતા હોય છે કે જ્યાંથી વરસાદીય સિસ્ટમના રાઉન્ડ છે એ શરૂ થાય। તો એના માટેનો આ વિડીયો છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો મિત્રો। આવનારા 24 કલાકની પણ વાત કરશું, 12 કલાકની વાત કરશું ને આગામી 3 દિવસ સુધી જે 13 તારીખ સુધી વાતાવરણની અંદર પલટવાર થતો જોવા મળી રહ્યો છે એ પણ આપણે અસર જોઈશું। તો અત્યારે મિત્રો સ્ટેટ ફોરકાસ્ટ જોવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર દીવ, દમણ, દાદરનગર હવેલીની જે 10 તારીખના રોજ માટેની મેઘગર્જનાની ચેતવણી હતી એમાં અત્યારે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર યલો એલર્ટ છે એ જોવા મળી રહ્યું છે। આ યલો એલર્ટની અંદર તમે પણ ચેક કરી શકો છો કે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એ સમગ્ર રાજ્યની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એ અંગેનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું, જેમાં મોસમ વિભાગ અમદાવાદ તરફથી જે માહિતી આપવામાં આવી રહી છે, એટલે કે IMD ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની મેઘગર્જના થઈ શકે, એટલે કે વાતાવરણની અંદર કડાકા ભડાકાનો અવાજ તમે સાંભળી શકતા હશો। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની જે વાતાવરણની અંદર પવનની ગતિ છે એ પણ તમે અનુભવ કરી શકતા હશો। તે પછી જોઈએ તો મિત્રો ત્રીજા દિવસ માટે જે અપડેટ આપવામાં આવી હતી એ ત્રીજા દિવસની અપડેટ પણ તમે જોઈ શકો છો 11 મેના રોજ 11/5/2025ના રોજ પણ વાતાવરણ સેમ રહેવાનું છે। આ સેમ વાતાવરણની અંદર તમે ચેક કરો એ પ્રમાણે યલો એલર્ટ છે એ પણ દર્શાવવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો પણ દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં વાદળોનો ઘેરાવો એટલો ઘેરદાર છે કે જેના કારણે તમે છે એ આકાશ તરફ જોશો તો તમને એવું લાગશે કે ચોમાસું અત્યારે બેસી ગયું છે। તો આ ચોમાસાની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ હવે પૂરી થવા આવી રહી છે અને સાર્વત્રિક રીતે ચોમાસું બેસી રહ્યું છે, ગતિવિધિ એવી દર્શાવવામાં આવી રહી છે કે ચોમાસાની ઋતુ હવે ગુજરાત રાજ્યની અંદર શરૂ થશે। પરંતુ આગામી 3 કલાક માટે જે વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ શરૂ થશે એ વરસાદીય સિસ્ટમની અંદર જે વાત કરવામાં આવે તો મિત્રો લો પ્રેશર સિસ્ટમો ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ રહી છે, તેમજ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે USC છે એ પણ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। અમેરિકન વેધર ફોરકાસ્ટના જે રિપોર્ટ મળી રહ્યા છે, મોન્સૂન વિભાગ દ્વારા પણ જે રિપોર્ટ આપવામાં આવી રહ્યા છે, જેમાં અત્યારે મિત્રો IMD ગુજરાતનું જે મોડેલ રિપોર્ટ જોવા મળી રહ્યું છે એમાં પણ ગુજરાત રાજ્યની અંદર સમગ્ર રાજ્યમાં વાદળોનો જે ઘેરાવો છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે ને આ વાદળોના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ કેટલી અસર કરશે, જેમાં અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો એક પણ પ્રકારનું લો પ્રેશર વેલમાર્ક સિસ્ટમ જોવા નથી મળી, પરંતુ અરબી સમુદ્રની અંદર આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જોવા મળી રહી છે અને આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે ધીમે ધીમે કરી અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આ વરસાદીય સિસ્ટમ મિત્રો તમે વિઝિબિલિટી પ્રમાણે જોઈએ તો પણ તમે ચેક કરી શકો છો કે જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર ખાસ કરીને સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે એમાં ઇન્ફ્રારેડ અને વિઝિબિલિટી બે મોડેલ આધારે જુઓ તો ગુજરાત રાજ્યને છે વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। અને એ સાથે મિત્રો જે એશિયા સેક્ટરની અંદર વાત કરવામાં આવે તો ભારત દેશ એવો છે કે ભારત દેશની અંદર સમગ્ર જે ઇન્ફ્રારેડ અને સેટેલાઇટ વ્યૂ આધારિત જે રિપોર્ટ મળી રહ્યા છે એ રિપોર્ટમાં પણ
જે વાદળોનો ઘેરાવો છે એ સમગ્ર ગુજરાતને અત્યારે ઘેરતો હોય એવું જોવા મળી રહ્યું છે. તેમાં જોઈ શકો છો તમે ક્લાઉડ ટેમ્પરેચર પણ અત્યારે મોટામાં મોટું ગુજરાત રાજ્યને જ દર્શાવવામાં આવ્યું છે. એ સિવાય દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતના એવા વિસ્તારોની અંદર આ ઘેરાવો છે, પરંતુ એ ખાસ ગુજરાત રાજ્યને અસર કરશે નહીં. અત્યારે અરબી સમુદ્રમાંથી જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમો ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ રહી છે એ જ ગુજરાત રાજ્યને અસર કરે એવી અત્યારે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. અને વોટર વેપર જોઈએ એટલે કે વરસાદ કેવી રીતનો પડી રહ્યો છે એ પણ દર્શાવવામાં આવી રહ્યો છે. IR1 પણ ચેક કરી શકશું આપણે, તો IR1 અને વિઝિબિલિટી છે એ સેમ જ મોડલ છે. વોટર વેપર પણ એમાં તમે ચેક કરી શકો છો. અત્યારે લાઈવ જે સ્ક્રીનિંગ છે એ ચેક કરવામાં આવી રહ્યું છે અને એમાં પણ અત્યારે દર્શાવવામાં આવતું જે વાતાવરણની સિસ્ટમની અંદર આબોહવામાન છે એમાં મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. જેમાં ભુજ, અમદાવાદ અને કરાચીથી આવતા જે વાદળો છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે એવા રિપોર્ટ અત્યારે મળી રહ્યા છે. આ સાથે મિત્રો સેટેલાઇટ બલ્ટલિંગ જોઈએ તો એમાં પણ સમગ્ર રાજ્યની અંદર છે એ સેટેલાઇટ બલ્ટલિંગ પણ દેખાડવામાં આવી રહ્યું છે. સ્પેશિયલ પણ તમે રિપોર્ટ ચેક કરી શકો છો. એ સ્પેશિયલ રિપોર્ટના આધારે પણ અપડેટ છે એ સામે આવી રહી છે, પરંતુ અત્યારે મિત્રો કોઈપણ ટેકનિકલ ખામીના કારણે આપણે એ ચેક કરી શકતા નથી. અને મિત્રો એ અંગેની જે ટેકનિકલ ખામીને કારણે જે પણ આપણે ચેક નથી કરી શકતા એ પ્રમાણેની જે અપડેટ છે એ આપણે આવનારા સમયની અંદર ચેક કરતા રહીશું. ખાસ કરીને વિન્ડી એપના માધ્યમથી જે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોવા મળી રહ્યો છે એ આપણે આવનારા સમયની અંદર વધારે ડીપમાં જોશું. તો મિત્રો આજે આપણે જે માહિતી, અપડેટ, સમાચાર અને હવામાન અંગેના જે પણ સમાચાર રિપોર્ટ જોયા છે તમને સારા લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.